નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન 2030 સુધીમાં, ધ્યાન આપજો, 2030 સુધીમાં ભારતમાં દર વર્ષે 5 મેટ્રિક મિલિયન ટન, મારા શબ્દો ખાસ ધ્યાને રાખજો, 5 મેટ્રિક મિલિયન ટન જેટલો હાઇડ્રોજન દર વર્ષે ઉત્પન્ન થવા લાગે એ ટાર્ગેટ રાખેલો છે 5 MMT, 5 મેટ્રિક મિલિયન ટન. મિલિયન એટલે 10 લાખ, ટન એટલે 1000 kg. તો 5 મેટ્રિક મિલિયન ટન 2030 સુધીમાં. એટલે કે જો એટલો હાઇડ્રોજન આપણે ઉત્પન્ન કરીએ અને એમાંથી જો વિદ્યુત પ્રાપ્ત કરીએ તો એ વિદ્યુતનું મૂલ્ય અંદાજે કેટલું થાય છે? 125 ગીગાવોટ જેટલી વિદ્યુત કહી શકાય કે ગ્રીન હાઇડ્રોજનમાંથી આપણે પ્રાપ્ત કરતા થઈ જઈએ છીએ દર વર્ષે. ક્યાં સુધી? 2030 સુધી. જો આપણે આ બધા કાર્યોમાં સફળતા મેળવવી હોય તો સરકારનો ટાર્ગેટ છે કે ખાનગી સેક્ટરે રોકાણ વધારવું પડશે. અંદાજે આની પાછળ કુલ રોકાણ 8 લાખ કરોડ રૂપિયાનું થશે અને જેના લીધે દેશમાં 6 લાખ જેટલી નવી રોજગારી ઉત્પન્ન થશે. આ બાબત બહુ જ ધ્યાને રાખવી પડશે. હવે જો મિત્રો આપણે ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન વધારી દઈએ છીએ તો સ્વાભાવિક છે કે આપણે કોલસા ઉપર કે પેટ્રોલિયમ ઉપર નિર્ભર નથી રહેતા. હું તમને ખાસ જણાવી દઉં કે ભારતની સૌથી વધુ ઉર્જા અત્યારના ધોરણે કોલસા ઉપર નિર્ભર છે. આશરે 45% જેટલી વિદ્યુત આપણી કોલસો પૂરી પાડે છે અને એ કોલસાના દહનથી ગ્રીનહાઉસ ગેસ એટલે કે ગરમી વધારનારા વાયુઓની સંખ્યાને પ્રમાણ વધતું જાય છે. બીજું, આપણે પેટ્રોલિયમ ઉપર પણ ઘણા ખરા અંશે નિર્ભર છે, મહદ અંશે નિર્ભર છે. તો પેટ્રોલિયમનો સૌથી વધુ આપણે આયાત કરીએ છીએ દોસ્તો. 85% જેટલી ભારતની પેટ્રોલિયમ પ્રોડક્ટનું આયાત થાય છે. તો જો ગ્રીન હાઇડ્રોજન આપણી પાસે અવેલેબલ હોય તો આપણે કોલસા કે પેટ્રોલિયમ ઉપરની નિર્ભરતા ઘટાડી દઈએ. એટલે સરકારને અંદાજ છે કે 2030 સુધીમાં જો મિશન પાર પડે તો જીવાશ્મ ઈંધણ એટલે કે કોલસો, પેટ્રોલ વગેરે 1 લાખ કરોડ રૂપિયાની આયાત બંધ કરી શકાય એમ છે અને આ રૂપિયો બચાવી શકાય તેમ છે. અને આનો બીજો મોટો ફાયદો એ થશે કે આના લીધે જે ગરમી વધારનારા, પૃથ્વીનું ટેમ્પરેચર વધારનારા જે વાયુઓ છે જેને આપણે ગ્રીનહાઉસ ગેસ કહીએ છીએ એના ઉત્પાદનમાં દર વર્ષે 50 મેટ્રિક મિલિયન ટન 50 મેટ્રિક મિલિયન ટન જેટલો દર વર્ષે ઘટાડો કરી શકીએ છીએ. તો આ આટલા આઈએમપી મુદ્દા મેં તમને જે સમજાવ્યા છે એ નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનના ટાર્ગેટ છે જે 2023માં શરૂ થઈ 2030 સુધી ચાલશે.